સુરતના અમરોલીમાં કોલેજ બહાર એક વિદ્યાર્થીએ બાઇક પર દંડો લઈ સીન સપાટા કર્યા હતા. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે માફી મંગાવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી જેજેટ શાહ કોલેજની બહાર વિદ્યાર્થીઓની દાદાગીરીના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ ગાડી પર દંડો લઈને અન્ય વિદ્યાર્થીઓને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ સીસીટીવી વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. અમરોલી કોલેજ પાસે બાઇક પર આ બંને વિદ્યાર્થીઓ આવ્યા હતા અને હાથમાં દંડો પણ હતો. દંડો લઈને બાઇક નીચે ઉતર્યા અને કોલેજની બહાર શાંતિથી પોતાના ટુ વ્હીલર વાહનો પર બેસેલા વિદ્યાર્થીઓ પર આ વિદ્યાર્થીઓએ રોફ જમાવ્યો હતો. હાથમાં દંડો લઈને આવેલા બદમાશો પૈકી એક બદમાશે ત્યાં ઉભેલા બે નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા માર્યા હતા. એટલું જ નહીં, પણ એક વિદ્યાર્થીની તો ગરદન પકડી નીચે ફેંકી દીધો હતો. બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તાત્કાલિક જ કાર્યવાહી કરી હતી અને ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીની અટકાયત કરી તેની પાસે કાન પકડી માફી મંગાવી તેની શાન ઠેકાણે લાવી હતી. આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેજેટ શાહ કોલેજનો, ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો. તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.